લોકસભા સામાન્ય ચૂંટણી 2024 બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં ચૂંટણી નિરીક્ષકો સાથે નોડલ ઓફિસરોની મીટિંગ યોજાઈ। જિલ્લાની ભૌતિક પરિસ્થિતિ અને ચૂંટણી સંબંધિત આયોજનનું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા પ્રેઝન્ટેશન કરાયું। ટીમ બનાસકાંઠાની ચૂંટણીલક્ષી તૈયારીઓ અને આયોજન અંગે સંતોષ વ્યક્ત કરતા ઓબ્ઝર્વરશ્રીઓ બનાસકાંઠા જિલ્લામાં આગામી તારીખ 7 મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા મતદાર વિસ્તારમાં નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર શ્રી અને ખર્ચ ઓબ્ઝર્વર શ્રીઓને જિલ્લાની સમગ્ર ચૂંટણીલક્ષી કામગીરી, વ્યવસ્થાઓ અને આયોજન અંગેની માહિતી આપવાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ દ્વારા કલેક્ટર કચેરીના હોલ ખાતે ઓબ્ઝર્વર શ્રીઓની બેઠક યોજાઈ હતી। ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે લોકસભા મતદાર વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી ઝફર મલિક, પોલીસ ઓબ્ઝર્વર તરીકે રાકેશ કુમાર સિન્હા, વાવ, થરાદ અને ધાનેરા વિધાનસભાના મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી અમિત કુમાર સિંઘ, દાંતા, પાલનપુર, ડીસા અને દિયોદર વિધાનસભાના મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર તરીકે રમેશ કુમાર ત્રિવેદીની નિયુક્તિ કરાઈ છે। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વરુણકુમાર બરનવાલે તમામ ઓબ્ઝર્વરશ્રીઓને જિલ્લાની રાજકીય ભૌતિક પરિસ્થિતિ સહિત સમગ્ર ચૂંટણીલક્ષી પ્રક્રિયા અને વ્યવસ્થાઓ અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કર્યા હતા। જિલ્લા પોલીસ અધિકારી શ્રી અક્ષયરાજ મકવાણાએ ચૂંટણી દરમિયાન જિલ્લામાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને સુરક્ષા સંબંધિત માહિતી આપી ચૂંટણી પ્રક્રિયામાં વિવિધ સમિતિઓ અને વિભાગોએ કરવાની કામગીરી અને આયોજન બાબતે ઓબ્ઝર્વરશ્રીઓને અવગત કર્યા હતા। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।